हेडलाइन न्यूज ઝિંદા વેદળતપુર। વડોદરા મહાનગરપાલિકા દ્વારા સારી કામગીરી કરનાર સફાઈ કર્મચારીઓને પાલિકાની વડી કચેરી ખાતે આયોજિત કાર્યક્રમમાં સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। આ વખતે સફાઈમાં વડોદરા શહેરને પ્રોમિસિંગ સિટી ઓફ ગુજરાત તરીકે સન્માન મળ્યું છે, ત્યારે સન્માનના સાચા હકદાર સફાઈ કર્મીઓ છે। ત્યારે પાલિકાએ અગાઉથી નક્કી કર્યા મુજબ સારી કામગીરી કરનાર સફાઈ કર્મચારીઓનું પ્રમાણપત્ર આપી સન્માન દર મહિને કરવામાં આવે છે। ત્યારે આજે ફરી શહેરના 19 વોર્ડ દીઠ એક કર્મચારી એટલે કે 19 કર્મચારીઓને સન્માનપત્ર આપી સન્માનિત કરાયા હતા। આ કાર્યક્રમ પ્રથમ નાગરિક પિંકી સોનીની અધ્યક્ષતામાં યોજાયો હતો, જેમાં સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી, દંડક શૈલેષ પાટીલ, મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ગંગાસિંહ સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। તથા સ્વચ્છતા સર્વેક્ષણની 9મી આવૃત્તિ એટલે કે 10 વર્ષ થયા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા સ્વચ્છ ભારત અભિયાન શરૂ કરવામાં આવ્યું। એના ઉપલક્ષમાં વડોદરાને પ્રોમિસિંગ સિટી ઓફ ગુજરાત તરીકેનો એવોર્ડ મળ્યો અને 10 લાખથી વધુ વસ્તી ધરાવતા જે સિટી છે એમાં વડોદરાને 10,713 માર્ક સાથે આખા ભારતમાં 18મો ક્રમાંક પ્રાપ્ત થયો અને વડોદરા શહેર વધુ સ્વચ્છ સુઘડ બને, આપણું શહેર વધુ સ્વચ્છ સુઘડ બને એમાં સૌથી વધુ રોલ હોય તો સફાઈ મિત્રોનો છે। આજે વડોદરા શહેરે જે પ્રમાણે નક્કી કર્યું છે એ પ્રમાણે સફાઈ મિત્રોને એપ્રિશિએટ કરવા માટે આજે પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો। 1919 વોર્ડમાંથી એક જણ એમ કરીને 19 લોકોને આજે સર્ટિફિકેટ આપી અને એમનું સન્માન કરવામાં આવ્યું છે। જ્યારે પણ સફાઈ મિત્રો વડોદરા શહેરની સફાઈ કરતા હોય એટલે કહેવાય કે સફાઈ સૈનિકો છે અને આ સફાઈ સૈનિકોનું પ્રોત્સાહન કરવું જ રહ્યું તો જ વડોદરા શહેર વધુ સ્વચ્છ અને સુઘડ બને। કહી શકાય કે એપ્રિસિએશન ઇઝ લાઇક એ ફૂડ, ઇટ શુડ બી ગિવન ઓન રેગ્યુલર બેઝ અને પનિશમેન્ટ ઇઝ લાઇક એ ડ્રગ, ઇટ શુડ બી ગિવન ઓકેઝનલી। આજે તમામ અધિકારીઓની હાજરીમાં ખાસ કરીને આ પ્રસંગે વડોદરા શહેરના પ્રથમ નાગરિકો શ્રીમતી પિંકીબેન સોની, મ્યુનિસિપલ કમિશનર શ્રી અરુણ મહેશ બાબુજી તથા પક્ષના દંડક એવા શ્રી શૈલેષભાઈ પાટીલ અને તમામ અધિકારીઓની હાજરીમાં આ 19 ભાઈઓ અને બહેનોને સર્ટિફિકેટ આપી અને એમનું પ્રોત્સાહન કરવામાં આવ્યું, જેથી કરી અને વડોદરાના સફાઈ મિત્રોને પોતાનું શહેર વધુ સ્વચ્છ અને સુઘડ બને। સાથે સાથે પ્રજાજનો પણ આ સ્વચ્છતા આંદોલનમાં જન આંદોલનમાં પરિવર્તન કરી અને મારું શહેર વધુ સ્વચ્છ બને એ દિશામાં આપણે સૌ ભેગા મળી અને વડોદરાની વધુ સ્વચ્છતા કરી, જેથી કરી અને આવતા વર્ષે વડોદરા સ્વચ્છતામાં વધુ અગ્રિમ ક્રમાંકે આવે। જે પ્રમાણે સ્વચ્છતા માટે લેટેસ્ટ ટેકનોલોજીનો ઉપયોગ કરવાનો છે, વિજ્ઞાનનો ઉપયોગ કરવાનો છે, આ તમામ વસ્તુનો ઉપયોગ કરી અને વડોદરા સ્વચ્છ બને એ માટે વડોદરા કોર્પોરેશન પ્રામાણિક કોશિશ કરી રહ્યું છે। આપ સૌના સહકારની અપેક્ષા। અસ્તુ વંદે માતરમ, ભારત માતા કી જય। हर समस्या की हेडलाइन न्यूज ઝિંદા વેદળતપુર।